આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે ગઈકાલ સુધી પૂજ્ય બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજાનું ચરિત્ર જોયું અને પૂજ્ય શાસન સમ્રાટ નેમિ સુરેશ્વરજી મહારાજાના ચરિત્રની શરૂઆત કરી. એક બે વાતો જે પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજના ચરિત્રની અંદર આપણાથી લેવાઈ નથી પણ અત્યંત મહત્ત્વની લાગે છે, એનો ઉલ્લેખ લઈએ. એક તો પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજને જ્યારે એમનો ભક્તવર્ગ એમની પાસે ઘણી બધી રીતે આવવાનો બેસવાનો વગેરે પ્રયત્ન કરતા અને એકાંત પ્રાપ્ત ન થતું, તો એવા સમયે બુદ્ધિસાગરજી મહારાજ કૂવો ખોદ્યો હોય કે જેની અંદર પાણી ના હોય એવા કૂવાની અંદર વયા જતા અને ત્યાં બેસીને નવા ગ્રંથોની રચના કરતા. અદ્ભુત લાક્ષણિકતા લાગે આપણને એવું આ એકાંત પ્રિયતાનું એમનું પોતાનું વર્તન. એમણે એક પુસ્તક લખ્યું હતું જેમાં યોગ સાધના વિશેની એવી બધી વાતો કરી હતી. ઔચિત્યપૂર્વકનું જીવન કેવું હોય, અધ્યાત્મ કેવું હોય, કુંડલીની જાગૃત થાય એ સમયની પરિસ્થિતિ કેવી હોય, એ દિશા તરફ જવાનો માર્ગ કેવો હોય અને પરમાત્મા પ્રણિત અધ્યાત્મ એટલે કે નિશ્ચયનો માર્ગ એ યોગ દ્વારા કઈ રીતે પ્રાપ્ત થાય, આ બધી બાબતો ઉપર સાહેબની ગજબની માસ્ટરી હતી, કારણ કે આ બધું એમના અનુભૂતિમાંથી નીકળતું. આવા જ એમના એક પુસ્તકને વાંચી અને એ સમયે લોકમાન્ય તિલકે એવી કમેન્ટ કરી હતી કે જો મને આ પુસ્તક પહેલાં મળ્યું હોત તો કદાચ ભગવદ્ ગીતા ઉપર મેં જે ટીકા લખવાનો પ્રયત્ન કર્યો હતો એ ભગવદ્ ગીતાની ટીકાની પણ કદાચ કોઈ જરૂર ન હોત. આવી અનેક વાતો પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજની. એટલું ચોક્કસપણે કહી શકાય કે સંશોધન બહુ જ જરૂરી લાગે છે કે આપણા લોકો આગળ આવે, કારણ કે રાજકારણથી માંડીને બીજી કેટલીય વસ્તુઓ, કેટલીય ઘટનાઓ, સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને એની પહેલાંની પૂર્વ ભૂમિકાઓ કે જેમાં જૈનો સખત એક્ટિવ હતા અને તેમ છતાં ક્યાંય આપણું નામ નથી. ભણવામાં આપણા જ બાળકોને કંઈક ભલતું ભણાવવામાં આવે. પૂછો કે કન્યાઓને ભણાવવાની શરૂઆત કોણે કરી, તો આજનો બાળક બહુ જ નિશ્ચિંતપણે કહી દેશે કે સાવિત્રી ફૂલે અથવા મહાત્મા ફૂલે. કેમ 100 વર્ષ પહેલાં બુદ્ધિસાગરજી મહારાજાએ કન્યાશાળા શરૂ કરી હતી, તો એ આદ્યપ્રણેતા એનું નામ કેમ નહીં? આપણા બાળકોના ગૌરવમાં પણ નહીં. આવી કેટલીય વાતો. લાલ બાલ પાલ, એમાંથી લાલા લજપત રાય કે જે સ્વાતંત્ર્ય સંગ્રામના મૂળમાં હતા, એ જન્મે જૈન હતા. આવી કેટલીય વાતો. આ ઉજાગર નહીં કરીએ તો એ આપણી માટે ક્રાઇમ હશે, આપણી આવતી પેઢી માટેનો. કારણ કે આપણે સમહાવ એ લોકોને એવી જ ઇમ્પ્રેશન આપીએ છીએ કે આપણે કંઈ કર્યું જ નથી પૂર્વમાં. જે પણ કર્યું છે એ બીજા બધા લોકોએ જ કર્યું છે અને બીજા બધા લોકો એ આપણા સુધી આવો દેશ લાવીને આપણને મૂક્યો. આપણા પૂર્વજો તો ખાલી કમાતા હતા અથવા લોકોનું શોષણ કરતા હતા. આવી જ બધી વાતો ભણાવવામાં આવે. વાણિયાઓ શોષણ કરતા હતા. એટલે બીજા બધાને બ્લેમ આપવા કરતાં મુખ્યતયા એક કન્સ્ટ્રક્ટિવ માર્ગ કે જેમાં આપણી શુભતા જે અને જેટલી હતી, કોઈ એક્સેસ એલોબરેટ કરીને મૂકવાની વાત નથી, હાઈપ ઊભો કરવાની, પણ જે જેટલી હતી એને એટલા અંશે આપણા બાળકોની શીખવણીમાં, પાઠશાળા વગેરેઓમાં મૂકવું બહુ જ જરૂરી લાગે છે. આપણે હવે મૂળ જે શાસન સમ્રાટની પરંપરાની વાતો કરવાની છે એ દિશામાં આગળ વધીએ. જેમ બુદ્ધિસાગરજી મહારાજના ચરિત્રની પહેલાં આપણે એમના કેટલાક પૂર્વજો અને કેટલીક પૂર્વ ભૂમિકાઓ એને સમજી તો આપણને ખ્યાલ આવ્યો
કે બુદ્ધિસાગરજી મહારાજ આટલા જબરદસ્ત કઈ રીતે થયા. એવી રીતે શાસન સમ્રાટની વાતો, એ આવા સિંહ જેવા કઈ રીતે થયા, એની પાછળ એક બેકગ્રાઉન્ડ છે. જે બેકગ્રાઉન્ડની અંદર કેટલાક મહાત્માઓ અને કેટલીક પરિસ્થિતિઓ, એને સમજવી બહુ જરૂરી છે. આ સમયગાળો એવો હતો કે જે સમયગાળાની અંદર અનેક ઉથલપાથલો થઈ જ રહી હતી અને વર્ષોથી ચાલી આવી હતી. સુધર્મા સ્વામીની પાટે સુવિહિત પરંપરામાં અનેકવિધ મહાત્માઓ થયા. એમાં આપણે પણ જાણીએ છીએ કે પૂજ્ય જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ અને એમના કેટલાક સમય પહેલાંથી શ્રી પૂજ્યો એટલે કે યતિઓનું જોર સખત વધવા લાગ્યું. બીજા અનેક મતો થયા, લુંકા મત, તેરાપંથી મત, ઢુંડક મત, આવા ઘણા મતો પણ થયા અને આ બધા મતોનું જોર વધવા પણ લાગ્યું. ગ્રેજ્યુઅલી હીરસુરી મહારાજ સાહેબ થયા. હીરસુરી મહારાજ સાહેબ પછી પણ ઘણી બધી રીતે આપણે સીધાયા અને સુવિહિત પરંપરા જેને કહી શકાય, સંવિઘ્નોની પરંપરા, એ પરંપરાને આ કાળની થપાટ લાગવા જ લાગી. એટલી બધી લાગી કે એક એવો પણ સમય આવી ગયો કે આંગળીના વેઢે ગણાય એટલા મહાત્માઓ જ ફક્ત સંવિઘ્ન પરંપરામાં હતા. અને એના કારણે આ 19મી ને 20મી સદીનો જે મધ્ય ભાગ હતો, એ મધ્ય ભાગની અંદર તપાગચ્છની સ્થિતિ નબળી હતી, અત્યંત નબળી હતી એમ કહીએ તો પણ કદાચ વાંધો નથી. અને આ નબળી પરંપરા પરિસ્થિતિ હોવા છતાં એટલું કદાચ પરમાત્માનો આ એટલો પાડ માનીએ કે પરંપરા જીવતી હતી. અધરવાઇઝ એ સમયે યતિઓનું અને લુંકામતનું જે પ્રમાણે જોર હતું એ પ્રમાણે કદાચ નહિવતની સ્થિતિમાં આપણે આવી જ ગયા હોત એવું કહીએ તો પણ કદાચ એ સત્ય લાગે. અને આવા સમયે કે જ્યારે સંવિઘ્નોની એક તો હાજરી ઓછી અને બીજું એમની પરિસ્થિતિ પણ નબળી, કારણ કે સમાજની અંદર પણ એમને માનનારો વર્ગ બહુ જ મિનિમમ બચ્યો હતો. લોકોની અંદર બીજા બધા મતોની એટલી બધી માનસિકતા છવાઈ ગઈ હતી, વર્ચસ્વ મગજ ઉપર પણ છવાઈ ગયું હતું કે આ સંવિઘ્ન મહાત્માઓના ગચ્છને વધારવાની વાત એ તો બહુ જ દુષ્કર હતી. અને એવા સમયે એક યુગ પુરુષ, એક મહાપુરુષ, એમના જીવનના કેટલાક પાસાઓ એ આ તપાગચ્છ માટે ખૂબ ઉપયોગી બન્યા. એમનો જન્મ થયો પંજાબ દેશના અંબાલામાં, જે લુધિયાણાથી નજીક છે, દુલુઆ નામનું ગામ. ત્યાંના જે જાટ કોમના જમીનદાર હતા ટેકસિંગ, અને એમના પત્ની નામ કરમોદેવી, એમને ત્યાં એક ઉત્તમ સમયે પ્રભુ કૃપાથી એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. જન્મ થતાં બાળકનું નામ પડ્યું બુટા સિંહ. બુટો એટલે એમની ભાષામાં જે શ્રેષ્ઠ શબ્દ છે એની માટેનો શબ્દ થાય છે બુટો, એટલે બુટા સિંહ એવું નામ પડ્યું. 16 વર્ષની ઉંમર થઈ. આ બુટાના મનની અંદર સહજ વૈરાગ્ય જાગ્યો. આર્ય સંસ્કૃતિ, આપણે ઘણીવાર આ વસ્તુ લીધી છે, જૈન ધર્મ અથવા જૈન મત સિવાયના મતોની અંદર પણ વૈરાગ્ય એ આપણે ત્યાં હંમેશા રહ્યો છે. હંમેશા વૈરાગ્યના નિમિત્તો પણ રહ્યા છે અને વૈરાગ્યની પ્રબળતા પણ એમાંથી જ પુરવાર થઈ હોય એવા પણ દૃષ્ટાંતો છે. કારણ કે આર્ય સંસ્કૃતિનું જીવન સાદાઈના બેઝ ઉપર હતું. આજે આપણે એને ગુમાવી. પહેલાંના જમાનામાં અત્યંત સમૃદ્ધ હોવા છતાં માણસ દેખાડો નહોતો કરતો, સુખશીલતામાં રાચતો ન હતો. એ અન્ય ધર્મી હોવા છતાં એને ખ્યાલ હતો કે આ પૈસાનો સદુપયોગ સમાજના કાર્યો માટે અવસર આવે મારે કરવાનો છે. એ ભલે મને મળ્યા પણ મારી જાગીર નથી.
આવી માન્યતા અજૈન મતોના સમૃદ્ધ લોકોને પણ હતી એ જમાનામાં. અને આજની પરિસ્થિતિ પ્રધાનમ સર્વધર્માણામ આવો શબ્દ વાપરનાર જૈન પોતે પોતાને મળેલા પૈસા એની દિશા અત્યંત નબળી, પોતાની સુખશીલતા માટેનો મેક્સિમમ પ્રયાસ, દેખાડા માટેનો, સ્ટેટસ માટેનો મેક્સિમમ પ્રયાસ, એ સ્થિતિમાં આપણે આવીને ઊભા રહી ગયા. ઘરમાં એક એસી રહેતું ને તો પણ મહાત્માઓ કહેતા કે આ કતલખાનું છે વાયુકાયના જીવોનું, અને એ એસી કચવાથી મને નખાવતું હતું. આ આજથી 30 વર્ષ પહેલાંની વાતો. અને આજની પરિસ્થિતિ એવી કે દરેક રૂમમાં એસી છે, અને દરેક રૂમમાં એસી હોવું એ સમૃદ્ધિનું પ્રતીક ગણાય. અને બીજા બધા ઠીક છે, બહુ સારો ભણેલો ગણેલો ધર્મથી રંગાયેલો એવો વર્ગ પણ જેના ઘરે ઘણા બધા એસી છે, જેનું ઘર બહુ મોટું છે, એવા વ્યક્તિને સમૃદ્ધ માનતો થયો અને એના પ્રત્યે સદભાવ કરતો થયો. ઘણી બધી વાર આજથી 25-30 વર્ષ પહેલાં મહાત્માઓ પણ પ્રવચનમાં લેતા કે જેની ડિપેન્ડન્સી વધારે છે એની પર સૌથી વધારે દયા આવવી જોઈએ. તમે એક દ્રવ્ય વાપરવાથી અગર તમારું પેટ ભરાઈ જાય છે તો તમે થોડા સુખી છો, પણ તમને પેટ ભરવા માટે અગર 11 દ્રવ્યોની જરૂર પડે છે તો તમે વધારે દુઃખી છો. જેનું ઘર એક એસીથી ચાલી જતું હતું એ કદાચ આંશિક રીતે એવું કહી શકાય કે એટલો ડિપેન્ડન્ટ નહોતો, પણ જેને સુખ મેળવવા માટે દરેક રૂમમાં એસી જોઈએ છે, દરેક રૂમમાં ટીવી જોઈએ છે, જેને વાર તહેવારે ફોરેન જવું પડે છે, જેને ફરતા રહેવું પડે છે, જેને હોટલોમાં જ ખાવા જવું પડે છે, આવી બધી વ્યક્તિઓ એ ભ્રમિત રીતે સુખી માનવા લાગ્યા પોતાને, અને સમાજ પણ એને સુખી સંપન્ન માનવા લાગ્યો. વડવાઓને પૂછો કે આજથી કેટલાક વર્ષ પહેલાં કોઈ માણસ હોટલમાં, રેસ્ટોરન્ટમાં જમવા જતો તો લોકો પૂછતા તને ઘરબારમાં જમવા નથી મળતું? અને આજે પરિસ્થિતિ એવી છે કે આખો પરિવાર કમસે કમ વન્સ અ વીક હોટલમાં જમવા જાય છે. અને આને આપણે સુખી સંપન્નતાની નિશાની ગણીએ છીએ. અને આવો જ વર્ગ જ્યારે ધર્મના ક્ષેત્રમાં જોડાય અને અનેકવિધ તપો કરે ત્યારે આપણે એને શાસન પ્રભાવનાનું અંગ ગણીએ છીએ. પરિસ્થિતિ બહુ વિકટ છે, એ આપણે માનવું પડશે. નો ડાઉટ સમષ્ટિગત બગાડો થયો છે, એટલે કેટલીક વસ્તુઓની ક્રિટિસિઝમમાં જવા કરતાં એનો સ્વીકાર થાય એ રીતે જ એ લોકોને આવરી લેવાનો પ્રયત્ન કરવાનો આવે એ વાત બરાબર, પણ માન્યતામાં ફેરફાર નહીં. એ કેમ? ડિપેન્ડન્ટ માણસ વધારે દુઃખી, આ દ્રઢ માન્યતા કેમ નહીં? એટલે પરિસ્થિતિ બગડેલી છે એ વસ્તુ માનવું જોઈએ, અને એ બગડેલી પરિસ્થિતિમાંથી આપણે જ સુધારવાનું છે. અને એની માટે બાહ્ય પુરુષાર્થ એ જેટલો જરૂરી છે એના કરતાં કંઈક ગણો પુરુષાર્થ જરૂરી છે માનસિક, કે જેમાં આપણે માનસિકતા બદલાવીએ. સૌથી પહેલાં 16 વર્ષની ઉંમર થઈ, આ બુટાના ચિત્તની અંદર સહજ વૈરાગ્ય જાગ્યો, સંસાર પ્રત્યે તેને અરુચિ થવા માંડી. લગ્નની વાત આવી અને એને ચોખ્ખી ના પડતી હતી કે મારે એ દિશામાં જવું જ નથી. મને આ બધા વિચારો પણ કરું છું ને મને મનમાં ચિત્રી ચડે છે કે હું આવું નહીં કરી શકું જીવનની અંદર. આ બધા માટે આ બધા ભોગો ભોગવવા હું નથી જન્મ્યો. અને એણે એની માને કીધું કે માં, મને સંસારમાં નહીં ફાવે, મને સાધુ થવું છે, મને રજા આપ, હું ગમે તેમ કરીને આ સંસારથી મુક્ત થઈ અને સાધુતાના માર્ગે જાઉં. એટલે માતાને મોહ નડ્યો ચોક્કસપણે, પણ તેમ છતાં એમણે સંતો પાસે જવા માટે રજા આપી. આ બુટો જ્યારે જન્મ્યો હતો ત્યારે કેટલાક સંતોએ એના લેખ લખ્યા, ત્યારે કેટલાક શબ્દો બોલ્યા હતા જે એની માતાને યાદ હતા. શબ્દો એ હતા કે દીકરો થશે ખરો, પણ તે મોટો સાધુ થશે અને ઘરમાં તો નહીં જ ઠરે. અને આ શબ્દો માતાને યાદ આવતા પોતાનો મોહ ગમે તેટલો નડતો હોવા છતાં એમણે દીકરાને રજા આપીને કહ્યું કે કામ કર બેટા, પહેલાં તું કોઈ સારા સદગુરુને શોધી લે. ભેખ લેવો જ હોય તો ગમે તેવા પાસે નહીં લેતો, કોઈ લાયક અને ખરા ત્યાગી પાસે જજે, અને આવા ત્યાગીની શોધ કરીને પાછો આવ
એટલે હું તને પછી સાધુ થવા દઈશ. આ માતાની શીખ. એટલે એણે ગુરુદ્વારામાં સત્સંગ કર્યા, શીખ ધર્મનો અભ્યાસ કર્યો. બાળપણથી ધર્મના રંગ તો હતા ઘરમાં, એટલે ગુરુ ગ્રંથ સાહેબ વગેરે અનેક ગ્રંથો એમણે ભણ્યા. એ પછીથી બીજા પણ મત અને પંથના સંપ્રદાયના સાધુ સંતોનો પરિચય ચાલુ થયો. મહિનાઓ સુધી ઠેર ઠેર એકથી બીજી જગ્યાએ રખડ્યા સદગુરુ શોધવા માટે. પણ માએ જેવો વૈરાગ્ય અને ત્યાગ કીધો હતો, એવો વૈરાગ્ય અને ત્યાગ એને આ બધામાં ક્યાંય જોવા ના મળ્યો. એને એવું લાગ્યું કે મારે જે છોડવું છે ક્યાંક ને ક્યાંક આ લોકોએ એને પકડીને રાખ્યું છે, તો એ બધું કેવી રીતે ચાલે, હું અહીંયા સ્થિર કેવી રીતે થઈશ. અને એમ કરીને એ અલગ અલગ જગ્યાએ એકથી બીજી, બીજેથી ત્રીજે ફરવા જ લાગ્યા. ફરતા ફરતા જૈન મુનિ નાગર મલ્લજી સાથે એનો ભેટો થયો. એમની હારે કેટલાક દિવસ રહ્યા અને એમના તપ, ત્યાગ, જીવદયા, વૈરાગ્ય આ બધું એ જોયું અને એને એવું લાગ્યું કે ધીસ ઇઝ ધેટ. હું જેની માટે નીકળ્યો છું એ આ જ વૈરાગ્ય છે. અને પંજાબી કુળમાં જન્મેલો આ બાળક એ ઘરે પાછો આવ્યો અને પોતાની માતાને કીધું કે આ નાગર મલ્લજી જે છે એ મને બહુ યોગ્ય લાગે છે કે મારી આગળની દિશા, મારો વિકાસ, મને જે જોઈએ છે એ આમની પાસે છે. માતાને પણ યોગ્ય લાગ્યું અને માતાએ એમને રજા આપી અને એના કારણે સંવત 1888માં દિલ્હી ગયા, પંજાબથી ફરી પાછા, અને ત્યાં જઈ અને દીક્ષા ગ્રહણ કરી. ત્યારે તેમની ઉંમર 25 વર્ષની હતી. 16 વર્ષની ઉંમરે નીકળેલો આ બાળક 9 વર્ષ સુધી સ્ટ્રગલ કરે છે ગુરુ ગોતવા માટે, અને જેવા ગુરુ મળી જાય છે એવું તરત જ આ સંયમનું સ્થાન ગ્રહણ કરે છે. આ નાગર મલ્લજી એ સ્થાનક મતના હતા. એટલે હવે દીક્ષાની લીધા પછીથી એક બાજુ ત્યાગ શરૂ થયો તો બીજી બાજુ અભ્યાસ શરૂ થયો. સ્થાનકવાસી સંપ્રદાયની અંદર 32 આગમો પ્રચલિત છે, માન્ય છે. એટલે એ આગમોના તલસ્પર્શી અભ્યાસની અંદર પોતાની ગુરુ પરંપરાથી પોતાને જેટલું મળતું જાય એ પ્રમાણે બધું જ ભણવાનો જિજ્ઞાસાનો ભાવ એ આ મહાત્માની અંદર થવા લાગ્યો. અને તત્વ એટલું બધું ઝડપથી પકડી શકતા પૂર્વભવોના યોગો લઈને આવ્યા હશે આ યુગ પુરુષ, કે એટલા બધા ફાસ્ટ એમને બધા તત્વો પકડાવા લાગ્યા કે એમને એવું લાગ્યું કે આ તો થઈ ગયું, આ થઈ ગયું, ચાલો હવે. અને ક્યાંક ને ક્યાંક હવે ગુરુને ચિંતા થવા લાગી કે આને ભણાવીશ શું, ઓલમોસ્ટ મારા પેરિટીમાં આવી જાય એટલી હદ સુધી આ ફાસ્ટ થઈ રહ્યા છે. એ સમયની અને ઓવરઓલ સ્થાનક સંપ્રદાયની જે માન્યતા છે એ મુખ્યતયા 2 પાયા ઉપર બહુ જ વિશેષપણે ટકી હતી. નંબર 1, મૂર્તિ પૂજાનો સદંતર નિષેધ, અને નંબર 2, મોં ઉપર વસ્ત્ર બાંધવું, એટલે કે મોંપત્તી બાંધવી. અને એમને એવું ભણાવવામાં આવ્યું કે આ પરંપરા છેક મહાવીર સ્વામી ભગવાન વર્ધમાન સ્વામી હતા ત્યારથી આ પરંપરા ચાલતી આવી છે. એટલે કે આ મૂળ માર્ગ છે. વચ્ચે કેટલાક સમય માટે કેટલાક ગુરુ ભગવંતો આ મૂળ માર્ગથી વિચલિત થયા અને એ લોકોએ આ મૂળ માર્ગને હલાવી દીધો, જેના કારણે કેટલોક સમય આ ન રહ્યું. પછી પાછું આ લુંકા મત જ્યારે શરૂ થયો ત્યારથી ફરીથી આપણે બાંધતા થયા. તો આ આપણો મૂળ માર્ગ આપણે પકડીને રાખવાનો છે. એક બહુ સહજ વસ્તુ છે, સાચા ખોટાનો વાતની વાત અહીંયા નથી, પણ એક બહુ સહજ ઘટના છે કે કોઈ પણ મત પોતાની સ્થાપત્યતાને મૂળ સાથે જોડવાનો પ્રયત્ન અગર ન કરે, એ ડાળીઓ સાથે પોતાને જોડે, તો ચોક્કસપણે એ શ્રદ્ધાનું કેન્દ્ર એવું નથી જ બની શકતું. અને એટલે દરેક સંપ્રદાય, દરેક ધર્મ પોતાને મૂળ પરંપરા સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરે. એ પેલા ભક્ત અથવા દરેક વ્યક્તિની જવાબદારી છે કે એ પોતાની બુદ્ધિનો વ્યવસ્થિત ઉપયોગ કરે અને સમજવાનો પ્રયત્ન કરે કે હકીકત શું છે અને મને સમજાવવામાં શું આવી રહ્યું છે. આપણે ત્યાં પણ શ્રાવકોને વિચક્ષણ કીધા છે. એ શ્રદ્ધા સંપન્ન હોય, પણ એની શ્રદ્ધા સંપન્નતા એ આ વિચક્ષણતાની એરી ઉપરથી ચાલીને આવી હોય.
એ ઈહા અપાઈને ધારણા આ બધા સ્ટેજમાંથી પસાર થયેલો હોય, એના મનમાં ઉહાપો ઊભો થયો હોય, એને પ્રશ્નો થયા જ હોય, એણે કસોટી કરી જ હોય અને પછી એની માન્યતા દ્રઢ થઈ હોય. કારણ કે શ્રદ્ધા એ આ બધા જ લેવલ પછી બિયોન્ડ ગયા પછી આવે છે. એ એવું ન માની શકે કે હા ભાઈ હવે ભગવાને કીધું એટલે સાચું હશે, મૂકો ને મારે શું. આ શબ્દ કે આવી વિચારણા કે આવી માન્યતા પણ ન હોય. ભગવાને કીધું છે એ સાચું જ છે, વાત સાચી જ છે, પણ એનું બેકગ્રાઉન્ડ, એને જાણવા માટેના પ્રયત્નો, એની દલીલો, એ બધું એના મગજમાં હોય. કારણ કે કાલે ઉઠીને શ્રદ્ધામાં જ્યારે કાણું પડવાનો અવસર આવશે, એવા સમયે જો એની પાસે આ ગંભીરતાપૂર્વકનું જ્ઞાન નથી તો એ નબળો પડી જશે. એટલે અંધશ્રદ્ધા નહીં, પણ શ્રદ્ધા ચોક્કસપણે હોય. અને અહીંયા હવે આ ગુરુ ભગવંત કે જેમને આ બધી જ આગમોના ભણ્યા પછીથી મનની અંદર કેટલીક જિજ્ઞાસાઓ જાગી, અને જિજ્ઞાસાઓ આગળ એમના ગુરુને એમણે વ્યક્ત કરી. અને આ વ્યક્ત કરવાની પળો એ તપાગચ માટે બહુ મહત્ત્વની હતી. કઈ રીતે મહત્ત્વની હતી અને આ વ્યક્ત થતાં એમના ગુરુ તરફથી શું પ્રતિસાદ મળ્યો, એમણે પોતે શું કર્યું, અને આ કયા ગુરુ ભગવંત છે કે જેમને તપાગચના એ સમયના એક અત્યંત મહત્ત્વના પિલ્લર તરીકે ગણી અને આપણે એમની પરંપરાથી શરૂ કરીએ છીએ. એ બધી વાતો આવતીકાલે લઈએ. જેના જ્ઞાપતિ તો કંઈ પણ બોલાયું હોય તો મિચ્છા